આ કોણે પરિપત્ર પાડ્યું શું કર્યું એટલે કૃષિ મંત્રી સટકી ગયા. ત્યાર પછી અમે પુરવઠા મંત્રી મળવા ગયા, એ હાજર નહોતા. પણ આ સચિવ જોડે વાત થઈ, એમણે એમના મુદ્દાઓ લખ્યા છે અને એમણે કીધું 2 દિવસ પછી તમારું પ્રતિનિધિ મંડળ આવજો, આપણે બેસી અને યોગ્ય નિકાલ લાવશું. હવે 2 દિવસ રાહ જોઈએ પછી શું નિર્ણય એના ઉપર આંદોલન આવશે. કૃષિ મંત્રીની મુલાકાત કરી રવિ સિઝનની અંદર એમને ચિંતાનો 1 તારીખે 1/6/2026નો પરિપત્ર બહાર પાડ્યો અને આગળનો પરિપત્ર ખેડૂતના ફેવરમાં હતો અને અનુસંધાને આપશકતાથી વાપરીને પરિપત્ર એમને ચેન્જ કર્યો કે ખેડૂતનું નુકસાન જાય. ખરેખર રવિ સિઝનમાં કશું ખેડૂતનું લાભ જ ના મળે અને ખેડૂતોનું મને તોડી નાખ્યું છે. તો હતા ખેડૂતોનું આખો દિવસ બેસી રહ્યા. ખેડૂતો 60 ખેડૂતો એમાં અંદર દાખલ પહેલાં તો ના થવા દીધા, પરમિશન ના આપી, પણ પાછું 4-5 ખેડૂતો અંદર ગયેલા હતા, એમને દબાણ કર્યું. ત્યારે પછી વાઘાણી સાહેબને કહેવાથી પછી પાછા એ લોકોનું અંદર આવવા દીધા. એટલે મોટી મુસીબત. ખેડૂતો બધા આક્રોશમાં ખૂબ હતા, પણ પછી પાછળથી એવું કીધું કે અમુક કોઈ પણ રીતે અમે રસ્તો કરીએ છીએ, એટલે પછી થોડું શાંત પડ્યું.